પાટણ નગરપાલિકા ખાતે આજે સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। સભા શરૂ થવા પૂર્વે ઉપપ્રમુખ દ્વારા બોલાવવામાં આવેલા બોર્ડની વૈધતા અંગે સભાખંડમાં તીવ્ર ચર્ચા જોવા મળી હતી। પ્રમુખ દ્વારા આ બોર્ડને ગેરકાયદેસર ગણાવવામાં આવ્યું હતું। આ મુદ્દે સામાન્ય સભાના અમુક સભ્યો દ્વારા ઉપપ્રમુખના વિરોધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હોવાનું જણાવતા ચર્ચા વધુ ઉગ્ર બની હતી। બોર્ડની પ્રક્રિયા અને તેની વૈધતા અંગે સભ્યો વચ્ચે મતભેદ ખુલ્લેઆમ સામે આવ્યા હતા। સામાન્ય સભા દરમિયાન નગરપાલિકાની સરકારી ગાડી સર્વિસના નામે હજારો કિલોમીટર ફરતી હોવાનો મુદ્દો પણ ઉઠાવવામાં આવ્યો હતો। સરકારી ગાડીના ઉપયોગ અંગે થયેલા ખર્ચ અને તેની યોગ્યતા અંગે સભ્યોએ ગંભીર સવાલો ઉઠાવ્યા હતા। આ મુદ્દે સભ્યો અને નગરપાલિકાના ચીફ ઓફિસર વચ્ચે તીખી બોલાચાલી થઈ હતી। ચર્ચા દરમિયાન અચાનક ચીફ ઓફિસર સભાખંડ છોડીને બહાર નીકળી જતા પરિસ્થિતિ વધુ તણાવપૂર્ણ બની હતી। ચીફ ઓફિસર ક્યાં ગયા તે બાબતે સભ્યો દ્વારા ઉગ્ર બુમરાણ કરવામાં આવી હતી। સમગ્ર ઘટના દરમિયાન સભાખંડમાં ભારે હલચલ અને તણાવનો માહોલ સર્જાયો હતો। કે પ્રમુખશ્રીએ બોર્ડ એજન્ડા 5મી તારીખે બહાર પાડી દીધો। એ પૂર્વે પ્રમુખશ્રીએ લગભગ 2 કે 3 પત્ર વ્યવહાર કર્યા હતા, જેમાં બહુ સ્પષ્ટ જણાવવામાં આવ્યું કે જે કામોના એજન્ડા સૌ તમે જનરલ બોર્ડ બોલાવવાની વાત કરો છો તેનું કામ તો અમલીકરણ થઈ ગયું છે, એટલે આપણા 271ના પસાર થયેલા નિયમો પ્રમાણે પણ અમલીકરણ જેવું થઈ ગયું હોય તે બાબતે આપણે બોર્ડ બોલાવવું થતું નથી। એટલે આપણા પોતાના જ મંજૂર થયેલા નિયમોમાં આ વસ્તુ લખેલી છે। ત્રીજું કે 2 કામ માટે થઈને 2 એજન્ડાના કામ હતા, એમાંના મોટા ભાગે ઇમ્પ્લિમેન્ટ થઈ ગયા હતા, એટલે કે એની અમલવારી થઈ ગયેલી હોવાથી જે કામોની અમલવારી થઈ ગઈ હોય તેના માટે તેને બોર્ડ બોલાવવાનું નથી। આમાં જે વાહન શાખાની જે ગાડીનો જે વિવાદ ઊભો કરેલો છે એ વિવાદ અને એ વાહન શાખાનું કામગીરી સંભાળતા જે સુપરવાઇઝર છે એ અને જે લોકો સારી કામગીરી નગરપાલિકામાં બજાવી રહ્યા છે એ બધાને આ લોકોએ ટાર્ગેટ કરેલા છે। આ જે સુપરવાઇઝર છે એને ખરેખર ડીઝલ બચાવ્યું છે અને ઓન રેકર્ડ ડીઝલ બચાવેલું છે। જે ડીઝલ જેની કોઈની ગાડીમાં જતું હશે એટલે હવે બંધ થયું છે, એટલા માટે થઈને આવા પ્રશ્નો ઉપસ્થિત કરવામાં આવ્યા છે। કોર્પોરેટર મનોજ પટેલે એવું કહ્યું છે કે ચીફ ઓફિસરને જે લોકો મીઠાઈ આપે છે તેમને બીયુ પરમિશન મળી જાય છે, બાકીના લોકોને નહીં। એ બાબતે તમારું શું કહેવું છે? મેં કોઈના પાસેથી મીઠાઈ લીધી નથી અને મેં કોઈને મીઠાઈ લઈને બીયુ પરમિશન આપ્યું નથી। બીયુ પરમિશન સરકારના ધારાધોરણ પ્રમાણે આપ્યું છે। અહીંયા એક સિસ્ટમ ચાલતી હતી જે મેં બંધ કરાવી છે કે કોઈની પણ ફાઇલ આવે એટલે પહેલાં જે તે વગદાર વ્યક્તિઓના સુધી જાય એ વ્યક્તિ એ ફાઇલને જાણી જોઈને મુકાવી રાખે અને પછી મેં પારદર્શક પ્રક્રિયા કરી દીધી। બીયુ પરમિશન જેવી મારી પાસે આવે છે મારે એમાં હું તરત જ બે કલાકમાં, 1 દિવસમાં, 24 કલાકમાં એવી રીતના હું પાસ કરી દઉં છું, તો એમાં હું કંઈ ખોટું નથી કરતી।